ચિંતા એ ચિતા સમાન છે. એ આદિકાળથી જે કહેવામાં આવ્યું છે તે આમ જ નથી કહેતા લોકો. સી, આપણે જ્યારે ચિંતા કરીએ છીએ ત્યારે એ ટોટલી આપણા માઇન્ડ અને આપણા બોડીને ઇફેક્ટ કરે છે. તો કારણ વગરની ચિંતા કરવાની છોડો, અને એ છોડવા માટેનું જે ઇઝીએસ્ટ વે છે એ છે માઇન્ડફુલનેસ. માઇન્ડફુલનેસ કેવી રીતે કેળવવું? માઇન્ડફુલનેસ ઇટ મીન્સ કે તમે જે વખતે જે વસ્તુ કરો છો ટોટલી એના ઉપર કોન્સન્ટ્રેટ કરો છો. સવાર ઉઠીને આપણે બ્રશ કરીએ છીએ, કોન્સન્ટ્રેટ ઓન બ્રશિંગ. બ્રશ કરતાં કરતાં હજારો વિચારો કરવાની કોઈ જ જરૂર નથી. બ્રશ કરી રહ્યા છો, બ્રશ કરો. ચા પી રહ્યા છો, ચા પીઓ, એનો ટેસ્ટ માણો. કોઈકને સાંભળી રહ્યા છો તો કોન્સન્ટ્રેશનથી એ સાંભળો. જે વખતે જે વસ્તુ કરો છો, રસોઈ કરો છો કે ડ્રાઈવ કરો છો, તો એ વખતે એના ઉપર ધ્યાન આપો. અને આ માઇન્ડફુલનેસ વધારે કેળવવા માટે મેડિટેશન કરો. મેડિટેશનમાં બી બીજું કશું જ નથી કરવાનું. તમારા અંદર જતા શ્વાસ અને બહાર જતા શ્વાસ પર કોન્સન્ટ્રેટ કરો. બસ આ એક વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરશો તો તમને ઓટોમેટિક માઇન્ડફુલનેસ આવવા માંડશે. અને ચિંતા કરવાની એટલા માટે છોડવાની જરૂર છે કે ચિંતા મતલબ કે જે વસ્તુ એકચ્યુઅલમાં થઈ નથી એ વસ્તુ વિચારીને આપણે સ્ટ્રેસ લઈએ છીએ, જેના લીધે આપણી બોડી અને માઇન્ડ ઉપર અફેક્ટ થાય છે અને એ આપણી હેલ્થને અફેક્ટ કરે છે અલ્ટિમેટલી. પણ ચિંતા એટલા માટે પણ નહીં કરવાની કે જે પણ થાય છે સારા માટે થાય છે. એ વસ્તુ આપણે એક માઇન્ડમાં આપણે સેટ કરી લેવાની. પોસિબલ છે કે ક્યારેક કોઈક રોંગ ડિસિઝન લેવાઈ ગયું હોય તો પણ બી થેન્કફુલ કે તમારી પાસે આજનો દિવસ છે. ભગવાને તમને જીવતા રાખ્યા છે. ઇટ મીન્સ કે યુ હેવ અ પર્પઝ ઇન યોર લાઈફ. તો તમારું બેસ્ટ આપો, બેસ્ટ કરો. જે પણ તમારી પાસે કામ છે એને પૂરા મનથી બેસ્ટ રીતે કરો, અને પછી જુઓ તમારી લાઈફમાં કેટલા સરસ પોઝિટિવ ચેન્જીસ આવે છે. જે વસ્તુ થઈ ગઈ છે એને વિચારીને દુઃખી નથી થવાનું, અને જે વસ્તુ થઈ નથી એને વિચારીને ટેન્શન નથી કરવાનું. સિમ્પલ આટલી વસ્તુ મગજમાં સેટ કરી દો, અને જે વસ્તુ એટ પ્રેઝન્ટમાં કરી રહ્યો છો એના ઉપર પૂરેપૂરું પોઝિટિવલી ધ્યાન આપો કે હું જે કરું છું એ બરાબર છે અને એનું રિઝલ્ટ એકદમ સરસ આવવાનું છે વિથ પોઝિટિવિટી. આટલી વસ્તુ કરશો તો તમારી લાઈફમાં બહુ જ સરસ પોઝિટિવ ચેન્જીસ આવશે, અને મેનિફેસ્ટિંગ યોર ગોલ્સ એ બહુ જ ઇઝી થઈ જશે. મતલબ લાઈફ એટલી ઇઝી થઈ જશે કે તમને થશે અરે આટલા વર્ષો મેં આમ જ ચિંતામાં ખોયા. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.